હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન એમાં પ્રકરણ નંબર 12 વિદ્યુત તથા પરિપથ જોવાનું છે, એટલે કે ઇલેક્ટ્રિસિટી અને સર્કિટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 માં પણ વિદ્યુત, ધોરણ 4 માં પણ વિદ્યુત, ધોરણ 3 માં પણ વિદ્યુત, ધોરણ 2 માં, ધોરણ 1 માં એવી રીતે બધેથી જ આપણે વિદ્યુતથી તો પરિચિત જ હોઈએ છીએ. બરાબર છે કે જ્યારે પણ ઘરમાં લાઇટ જાય ત્યારે આપણે એમ જ કહીએ છીએ કે પાવરનો આજે કટ ઓફ છે. બરાબર છે. અને ડે ટુ ડે રૂટીન લાઈફમાં પણ જે વીજળી છે એનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિચારો કે જ્યારે આપણી જે જીવન છે તેમાં જ વીજળી ન હોય તો આપણો હાલ શું થાય. બરાબર છે. આજકાલ તો આપણે જે મોબાઈલની આદત લાગેલી છે તેમાં પણ બેટરી ચાર્જિંગ કરવા પણ વીજળીનો વપરાશ થઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વીજળી છે તેના આપણા ઘરો સુધી અને સ્પેશિયલી આપણે વાત કરીએ આપણા ઉપયોગ માટે તો જે સ્વિચ છે તેનાથી જ આપણે ચાલુ બંધ કરતા હોઈએ છીએ. બરાબર છે. એટલે કે જ્યારે સ્વિચ ઓન કરીએ ત્યારે ફેન છે, એટલે કે પંખો છે, ટ્યુબલાઇટ છે, ટીવી છે, ફોનનું ચાર્જિંગ છે, બધું જ ઓન થતું હોય છે. અને જ્યારે ઓફ કરીએ ત્યારે શું થાય છે કે ત્યારે તે બંધ થઈ જાય છે. એટલે કે આપણા જીવનમાં વીજળીનું આટલું બધું મહત્ત્વ થયેલું છે અને વીજળીનો એટલો બધો ઉપયોગ થઈ રહ્યો છે કે આજે વીજળી આપણે માત્ર એક સ્વિચથી જ આપણે આપણા ઘરના જે બલ્બ છે એને પ્રકાશિત કરી શકીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ વિદ્યુત કોષ. બરાબર છે. વિદ્યુત કોષ એટલે વીજળીનો સેલ. બરાબર છે. નાનકડો સેલ. વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુતના સ્ત્રોત રૂપે કરવામાં આવે છે. એટલે કે વીજળીનો જે સેલ છે, વિદ્યુત જે સેલ છે, બરાબર છે, એનો ઉપયોગ એક આપણે વીજળીના સ્ત્રોત તરીકે કરવામાં આવે છે. બરાબર છે. હવે આવો સ્ત્રોત ક્યાં ઉપયોગમાં આવે? જેમ કે અલાર્મની ઘડિયાળ છે, રેડિયો છે, કેમેરા છે, બરાબર છે, સાથે સાથે ટીવીનું રિમોટ છે. તો આ બધામાં આપણે વિદ્યુતનો જે સેલ છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યુતનો જે સેલ છે એટલે કે જે કોષ છે એમાં ધાતુની કેપ હોય છે. બરાબર છે. એ કેપ ધન ધાતુ ધરાવતી હોવી જોઈએ અને જે ધાતુની તકતી છે, બરાબર છે, એ ઋણ ધ્રુવ ધરાવે છે. એટલે આપણે અહીં બે વસ્તુ યાદ રાખવી પડશે કે વિદ્યુત કોષમાં ધાતુની કેપ હોય તો ધન ધ્રુવ ધરાવે, ધાતુની તકતી હોય તો ઋણ ધ્રુવ ધરાવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ધન ધ્રુવ તો ધાતુની કેપ, ઋણ ધ્રુવ તો ધાતુની તકતી. બરાબર છે. તકતી એટલે ઋણ ધ્રુવ. તો ચાલો જોઈએ, આ છે વીજળીનો સેલ. બરાબર છે. જેને આપણે વિદ્યુત કોષ પણ કહીએ છીએ. તેમાં બંને ધ્રુવ હોય છે, પ્લસ ધ્રુવ અને માઇનસ ધ્રુવ. બરાબર છે. પ્લસ ધ્રુવમાં કેપ હોય, ઋણ ધ્રુવમાં શું હોય છે? તકતી હોય છે. બરાબર છે. જે ધન ધ્રુવ છે એટલે કે પ્લસ વાળી સાઇન છે એ આગળથી થોડીક ઉપસેલી હોય છે. માઇનસ ધ્રુવ છે એ સપાટ આવેલી હોય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે ચેતવણીની વાત કરવામાં આવી છે. અહીં ચેતવણી, તો ચેતવણી એટલે શું? ચેતવણી અહીં આપણે એવી કરવામાં આવે છે કે આપણે જ્યારે પણ વિદ્યુતના કોઈ પણ પ્રવાહનો ઉપયોગ કરતા હોઈએ છીએ ને, એટલે કે કોઈ આપણે ઘરમાં જે વીજળીનો સામાન્ય ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે જો વીજળીના ઘરની બહાર લાગેલા જે થાંભલાઓ છે, વિદ્યુતના મથકો છે, બરાબર છે, એમાં આપણે વગર પરમિશને જવું પણ ન જોઈએ અને વગર કાળજીએ સાવચેતીપૂર્વક આપણે જો એમાં પ્રવેશ ન મેળવીએ તો તે આપણી જાન માટે પણ નુકસાનકારક સાબિત થઈ પડે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો જઈએ આગળ. હવે વિદ્યાર્થી મિત્રો, બલ્બની વાત કરવામાં આવી છે. બરાબર છે. વિદ્યુત કોષ છે બલ્બ સાથે તો જોડાયેલું હોય છે. તો બલ્બની પણ થોડીક વાત કરી લઈ તો બલ્બના જે બંને અંતિમ ધ્રુવો છે એને ટર્મિનલ્સ કહેવામાં આવે છે. બરાબર છે. બલ્બમાં ટોટલ 2 ટર્મિનલ્સ હોય છે. બરાબર છે. અહીં ધ્રુવ આવેલા હોય છે અને આ જે પ્લેટ છે, બરાબર છે, જે રાઉન્ડ શેપની હોય છે એ ટર્મિનલ્સ હોય છે, જેને આપણે ધ્રુવ કહીએ છીએ. અને બલ્બની અંદર જે પાતળો વાયર આવેલો હોય છે, જે વીજળી મળતાની સાથે જ પ્રકાશિત થાય છે, એ વાયરનું નામ છે ફિલામેન્ટ. બરાબર છે. તો આપણે યાદ રાખવાનું છે કે વિદ્યુત કોષ ધન ધ્રુવ તો કેપ, વિદ્યુત કોષ ઋણ ધ્રુવ તો તકતી. બરાબર છે. બલ્બમાં બંને ધ્રુવ આવેલા હોય છે, એને ટર્મિનલ્સ કહેવામાં આવે છે. બલ્બની અંદર પાતળો તાર પ્રકાશિત થાય છે વીજળીના લીધે, એ ફિલામેન્ટ્સ છે. તો આપણી ચર્ચા કરેલી. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ. તો જેવો જ આપણે જે ટર્મિનલ્સ છે એની સાથે વિદ્યુત કોષને આપણે કનેક્ટ કરીશું તો બલ્બ છે એ સ્વયં પ્રકાશિત શરૂ થઈ જશે. ચાલો જોઈએ પ્રવૃત્તિ 1. પ્રવૃત્તિ 1માં આપણે શું કરવાનું છે? તેમાં પ્રકાશ ઉત્પન્ન કરવા માટે બલ્બના પાતળા તાર છે એને ફિલામેન્ટ કહે છે. આપણે ચર્ચા કરેલી જ છે. બરાબર છે. તો હવે પ્રવૃત્તિ 1માં આપણે એક બલ્બને શરૂ કરવા માટે કઈ રીતે આપણે પ્રક્રિયા કરીશું તેની ચર્ચા કરવાની છે. તો બલ્બના આધાર પર ધાતુનો જે ઢાંચો તથા ધાતુની જે અણી એ બલ્બના 2 ટર્મિનલ ધ્રુવો છે
આ બંને ટર્મિનલ એવા પ્રકારે રાખવામાં આવે છે કે જેથી એકબીજાને અટકી શકે નહીં. એટલે કે બલ્બના જે ટર્મિનલ્સ હોય છે, તો વિદ્યાર્થી મિત્રો જો હું તમને ફરી એકવાર બતાવી દઉં, બલ્બના જે ટર્મિનલ્સ છે બરાબર છે, જો એક આ ટર્મિનલ હોય છે અને એક અહીં ટર્મિનલ હોય છે અને એક અહીં ટર્મિનલ હોય છે બરાબર છે. આ બંને ટર્મિનલ્સ એવી રીતે રાખવામાં આવે છે જેથી કરીને એકબીજાના ટર્મિનલ્સથી અડે નહીં બરાબર છે, જેથી કરીને ઘરમાં શોર્ટ સર્કિટ જેવી પરિસ્થિતિ ઊભી થઈ નહીં. હવે જોઈએ ચેતવણીમાં શું કહેશે, વિદ્યુત કોષના બંને ટર્મિનલો જે જોડાયેલા હોય છે તારોને બરાબર છે, આ બંને ટર્મિનલ્સથી તારો સાથે જોડાયેલા હોય છે. સ્વિચ તથા બલ્બ જેવા ઉપકરણો વડે જોડાયા વગર એકબીજા સાથે ક્યારેય ભેગા કરવા નહીં. અને જો આ જ્યારે સ્વિચ અથવા બલ્બની સાથે ન જોડાયા હોય તો આ જે ટર્મિનલ્સ છે એના સિવાય કોઈ સાથે જોડવાની કોશિશ કરવી નહીં. મતલબ કે જો આ બંને ટર્મિનલ્સ એકબીજા સાથે જોડાઈ જશે તો શોર્ટ સર્કિટ જેવી પરિસ્થિતિ નિર્માણ પામશે. અને જો તમે આવું કરશો તો વિદ્યુત કોષમાં રહેલા રાસાયણિક પદાર્થની ઝડપથી વપરાઈ જશે અને વિદ્યુત કોષ કાર્ય કરવાનું બંધ કરી દેશે. અને જો આપણે આ બંને ટર્મિનલ છે જે વિદ્યુત કોષમાં હોય કે ફિલામેન્ટ લેમ્પમાં હોય બરાબર છે, તમે બંનેને જોડવાનો કોશિશ કરશો અને જોડી દેશો તો શું થશે કે જે આપણો સેલ છે ને બરાબર છે, એમાં જે રાસાયણિક તત્વો છે જલ્દીથી વપરાઈ જશે અને વિદ્યુત કોષ છે એ કાર્ય કરવાનું બંધ કરી દેશે. એટલે કે સેલ પૂરો થઈ જશે એવું કહી શકાય છે. આગળ જોઈએ તો વિદ્યુત કોષ સાથે જોડાયેલા બલ્બ બરાબર છે, વિદ્યુત કોષ એટલે કે વિદ્યુત સેલની સાથે જે બલ્બ જોડાયેલો હોય છે તે શું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક આવી રીતે કોષની રચના કરવાની છે બરાબર છે. એક વિદ્યુત કોષ લેવાનો છે અને બંને છેડે છે તેને વાયરથી આપણે બહાર કનેક્ટ કરી દેવાનું છે, જેથી કરીને આપણે એનો ઉપયોગ ભવિષ્યમાં કરી શકીએ. હવે જોઈએ તો એક બલ્બને પણ આવી રીતે જ વાયર સાથે કનેક્ટ કરી દેવાનું છે બરાબર છે. પછી શું કરવાનું છે, પછી છે ને આપણે આ રીતે પ્રકાશિત કરવાનું છે કે જ્યારે આપણે પરિપથ છે એ પૂરો કરશું બરાબર છે. વિદ્યાર્થી મિત્રો પરિપથ એટલે શું કે એ એવો માર્ગ કે જેમાંથી વીજળી છે એ પોતાના નિશ્ચિત કરેલા બિંદુ સુધી પહોંચી શકે એને પૂર્ણ પરિપથ કહેવામાં આવે છે. હવે પરિપથ અપૂર્ણ ક્યારે હોય, જો વિદ્યાર્થી મિત્રો અહીં છે એ વીજળી અહીંથી નીકળશે અને બંને એક જગ્યાએ ભેગી થઈને જ બલ્બને પ્રકાશિત કરશે બરાબર છે. તો આ છે એ પૂર્ણ પરિપથ છે, બિલકુલ એક રાઉન્ડ શેપમાં છે. જ્યારે બીજા વાત કરીએ તો અહીં શું થાય છે, અહીં એવું જોવા મળે છે આપણને કે વીજળી અહીંથી જઈને અહીં તો આવે છે પરંતુ આ વીજળી છે એ અહીંથી જઈ શકતી નથી, જેથી કરીને આ છે એ અપૂર્ણ પરિપથ છે. હવે ત્રીજી વાત કરીએ, ત્રીજા કેસમાં પણ એવું થાય છે વિદ્યાર્થી મિત્રો કે અહીંથી વીજળી નીકળે છે બરાબર છે, પૂર્ણ જગ્યાએ નિશ્ચિત કરેલા અંતરે પહોંચે છે પરંતુ અહીંથી વીજળી જઈ શકતી નથી, જેથી કરીને આ પણ અપૂર્ણ પરિપથ છે. તો વિદ્યાર્થી મિત્રો અપૂર્ણ પરિપથ એટલે શું કે વીજળીના પસાર થવાનો જે રસ્તો છે એને પરિપથ કહેવામાં આવે છે, જેથી કરીને જો એ પૂર્ણ પરિપથ હોય તો બલ્બ છે એ પ્રકાશિત થાય છે. આગળ જોઈએ તો બીજા પણ ઘણા બધા અપૂર્ણ પરિપથના એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે જો વિદ્યાર્થી મિત્રો અહીંથી બંને જે તાર છે એ બલ્બ સાથે તો પહોંચે છે બરાબર છે, તો આપણે કહી શકીએ એવું કે વીજળીનો જે પરિપથ છે પૂર્ણ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે એવું પણ ધ્યાન રાખવું જોઈએ કે માત્ર એક જ તાર છે એક બલ્બ સાથે અને એક તાર છે એ ઋણ ધ્રુવ સાથે અને બીજો તાર છે ધન ધ્રુવ સાથે જોડાયેલો હોવો જોઈએ. તો અહીં બંને તાર છે એ ઋણ ધ્રુવ સાથે જોડાયેલા છે, જેથી કરીને આ પણ અપૂર્ણ પરિપથ છે. આગળ ચર્ચા કરીએ તો અહીં બંને તાર છે એ ધન ધ્રુવ સાથે જોડાયેલા છે, જેથી કરીને આ પણ અપૂર્ણ પરિપથ છે. નેક્સ્ટ વાત કરીએ તો અહીંથી એક છેડો છે એ ઉપર સાઈડ જોડાયેલો છે, ઋણ ધ્રુવનો છેડો ઉપર સાઈડ જોડાયેલો છે, જ્યારે ધન ધ્રુવનો છેડો છે નીચે સાઈડ જોડાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અહીંથી જો વીજળી પસાર થઈ છે બલ્બમાં પહોંચે છે અને જ્યારે ધન ધ્રુવમાંથી વીજળી પણ પસાર થઈને બલ્બમાં જ પહોંચે છે, જેથી કરીને બલ્બ છે એ પ્રકાશિત થઈ જાય છે. તો આમ કહી શકાય કે આ પૂર્ણ પરિપથ છે બરાબર. વિદ્યાર્થી મિત્રો છેડા આપણે આડાવડા જોડીએ બરાબર છે, પણ જો માર્ગમાં કોઈ બાધા ન આવતી હોય તો એ પૂર્ણ પરિપથ છે અને કોઈ બાધા આવતી હોય તો એ અપૂર્ણ પરિપથ જોવા મળે છે બરાબર. વિદ્યાર્થી મિત્રો આ આપણે ચર્ચા કરીએ છીએ વિદ્યુતના પરિપથની. હવે આગળ જોઈએ તો વિદ્યુત પરિપથ બરાબર છે. વિદ્યુતનો પરિપથ કઈ રીતે જોડાયેલો હોય છે, આપણે તો અત્યાર સુધી જે જોયેલું છે તે વિદ્યુતનો પરિપથ સાથે વિદ્યુતના બલ્બનું કઈ રીતે પ્રકાશિત થવું બરાબર છે તેની ચર્ચા કરેલી છે. તો હવે જોઈએ વીજળીનો જે પરિપથ છે એ કઈ રીતની વર્કિંગ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જોવા જેવું છે કે પિક્ચરમાં જ કે અહીં જે વિદ્યુતનો કોષ આવેલો છે અને અહીં બલ્બ આવેલું છે બરાબર છે, અને અહીંથી ધન ધ્રુવ તરફથી વીજળી છે આગળ વહેવાનું શરૂ કરશે અને બલ્બ છે અહીં પ્રકાશિત થતો જોવા મળે છે અને બલ્બની જે બાકીની એનર્જી છે એ અહીંથી રિલીઝ થઈને ઋણ ધ્રુવ તરફ આગળ વધે છે બરાબર છે.
તો આપણે કહી શકાય. અને ઋણ ધ્રુવમાંથી ફરી એકવાર ફરી ધન ધ્રુવ તરફ આગળ વધીને આ એક સાયકલ જેવી રચના કરશે, એની કન્ટિન્યુ ચાલતી જ રહેશે. બરાબર છે, જ્યાં સુધી જે વિદ્યુત કોષમાં રહેલા રાસાયણિક તત્વો છે એ પૂરા ન થઈ જાય ત્યાં સુધી. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ એક પૂર્ણ પરિપથની રચના જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો બલ્બની વાત કરીએ થોડીક. તો બલ્બમાં આપણે જે ફિલામેન્ટ તાર જોયો અને બંને ટર્મિનલ જોયા. વિદ્યાર્થી મિત્રો ઘણીવાર એવું થાય છે કે આપણે જે સામાન્ય જીવન છે એમાં એવી ચર્ચા કરતા હોય છે કે ઘણીવાર આપણે જે ટ્યુબલાઇટ છે, બલ્બ છે એ ઉડી જતા હોય છે. બરાબર છે, અથવા તો એમ કહીએ છીએ કે ફ્યુઝ થઈ ગયો છે. તો ખરેખર આ ફ્યુઝ શું છે? તો ફ્યુઝ એટલે વિદ્યાર્થી મિત્રો એવું કે જે વિદ્યુત પ્રવાહને અપરિપક્વ બનાવે છે. બરાબર છે, એટલે કે જે પરિપથ છે એમાં કોઈ ગાબડું પડી જાય ને ત્યારે છે એ બલ્બ ફ્યુઝ થઈ ગયો એવું કહી શકાય છે. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો નોંધવાનું છે કે ધન ધ્રુવ તરફથી પ્રવાહ આગળ વધી બલ્બ થ્રુ થઈને ઋણ ધ્રુવ તરફ આગળ વધે છે. બરાબર છે, તો થાય છે શું કે જે અહીંયા ફિલામેન્ટ તાર આવેલો હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, કયો તાર છે? અહીં ફિલામેન્ટ આવી રીતે તાર હોય છે વચ્ચેનો. તો આ જે ફિલામેન્ટ તાર છે અને જે બંને ટર્મિનલ છે એના એ બંનેમાં કોઈ ફેરફાર થાય અથવા કોઈ ગાબડું પડે ને ત્યારે છે બલ્બ શું થઈ જાય છે? ફ્યુઝ થઈ જાય છે. એટલે કે જો ફિલામેન્ટ તાર છે એ તૂટી જાય અથવા તો એની પોતાની નિશ્ચિત જગ્યાથી હલી જાય અથવા તો જે ટર્મિનલ્સ છે એમાં કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય. બરાબર છે, ત્યારે છે એ બલ્બ પ્રકાશિત થતો નથી અને આવા બલ્બને આપણે ફ્યુઝડ બલ્બ કહીએ છીએ. બરાબર છે, એટલે એમ કહીએ છીએ કે ઉડી ગયો છે બલ્બ. ઓકે, હવે જોઈએ તો પ્રવૃત્તિ નંબર ટોચ પ્રવૃત્તિ 3 એટલે કે આપણે જેમાં પોતાની ટોચ બનાવવાની વાત કરેલી છે. તો ઘરની ટોચ. બરાબર છે, તો ચલો જોઈએ ટોચ કઈ રીતે બને છે. વિદ્યાર્થી મિત્રો આપણે એક સિમ્પલી કરવાનું છે કે વિદ્યુત કોષના એક છેડાને બલ્બ સાથે જોડવાનું છે અને જ્યારે બીજા છેડાને શું કરવાનું છે કે ડાયરેક્ટ સેલ સાથે જોડી દેવાનું છે, જેથી કરીને શું થશે કે ધન ધ્રુવ પણ શરૂ થઈ જશે અને ઋણ ધ્રુવ પણ શરૂ થઈ જશે. તો બલ્બ છે એ પ્રકાશિત થતો જોવા મળશે. બરાબર છે, એટલે વિદ્યુતના જે સેલ છે એને રબર બેન્ડથી આપણે અટેચ કરવાની છે. ચલો હવે આગળ જોઈએ. તો બલ્બ છે એ આપણે ઓન ઓફ ક્યારે કરી શકીશું? બરાબર છે, તેવો પ્રશ્ન થશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો વિદ્યુતની સ્વિચ. બરાબર છે, સ્વિચ આપણે સ્વિચ તો ડેઈલી રૂટીનમાં પણ યુઝ કરીએ છીએ. ઘણીવાર આપણે સ્વિચ છે એ ઓન ઓફ કરતા હોઈએ છીએ. બરાબર છે, તો ચાલો જોઈએ પ્રવૃત્તિ નંબર 4 શું કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો આવી રીતની એક સ્વિચનું નિર્માણ કરવાનું છે. બરાબર છે, જેને આપણે સામાન્ય સ્વિચ કહીએ છીએ અને ઓન સ્થિતિમાં સ્વિચ. સામાન્ય સ્વિચ એટલે ઓફ સ્થિતિમાં. બરાબર છે, કેવી બંધ સ્થિતિમાં હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીં જો સપોઝ માની લો કે અહીં કોઈ સેલ જોડાયેલો છે વિદ્યુત કોષ, અહીંથી પ્રવાહ આવે છે. બરાબર છે, અને અહીંથી થઈને અહીં જાય છે, પરંતુ આ પ્રવાહથી આગળ વધતો નથી. બરાબર છે, એટલે આ કઈ છે? સામાન્ય સ્વિચ છે, બંધ સ્વિચ છે. હવે ઓન સ્થિતિમાં એટલે કે ચાલુ સ્થિતિમાં હોય તો વિદ્યાર્થી મિત્રો માની લો કે અહીંથી જે વીજળીનો પ્રવાહ છે એ આગળ વધતો આગળ વધે છે અને એ આગળ જતાં જ જે પિન છે બરાબર છે તેમાં પણ પહોંચે છે અને પિન થ્રુ બીજા વાયરમાંથી બહાર નીકળે છે. તો આ આપણે કહી શકાય કે આ વીજળીનો જે પ્રવાહ છે એ પૂર્ણ છે. બરાબર છે, એટલે કે આ કમ્પ્લીટ સ્વિચ છે, ઓન સ્વિચ છે, જ્યારે આ છે એ ઓફ સ્વિચની સ્થિતિ બતાવે છે. હવે જોઈએ તો આપણે કંઈક આ રીતનું નિર્માણ કરવાનું છે. પ્રવૃત્તિ નંબર 4 થ્રુ એક વીજળીનો સેલ લેવાનો છે, એક બલ્બ લેવાનો છે, એક સ્વિચનું નિર્માણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે કે બલ્બને નો એક વાયર છે એ વિદ્યુત કોષ સાથે અને વિદ્યુત કોષનો બીજો વાયર છે એ સ્વિચ સાથે જોડવાનો છે અને બલ્બનો બીજો વાયર છે એ પણ સ્વિચ સાથે જોડવાનો છે. હવે જ્યારે પણ તમે આ પિન છે એ ડાઉન કરશો ત્યારે શું થશે? વીજળી છે એ શરૂ થશે. જ્યારે પિન અપ કરશો ત્યારે શું થશે કે વિદ્યુત જે પરિપથ છે એ અપૂર્ણ થઈ જશે, તો બલ્બ છે એ પ્રકાશિત થશે નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો, જેને આપણે સેફ્ટી પિન પણ કહીએ છીએ. હવે આગળ જોઈએ તો જે ઘરની જે ટોચ છે એ તો આપણે હમણાં જ નિર્માણ કરેલી છે. હવે બહારની ટોચનું એકવાર નિરીક્ષણ કરી લઈએ. તો બહારની ટોચમાં શું આવેલું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો નીચેથી આપણે કોશિશ કરીએ તો બહારની જે ટોચ છે એમાં વિદ્યુત કોષ એટલે કે ઇલેક્ટ્રિક સેલ આવેલા હોય છે. ઇલેક્ટ્રિક સેલનો જે ઋણ ધ્રુવ હોય છે, બરાબર છે, ઋણ ધ્રુવ છે એ સ્વિચ સાથે કનેક્ટેડ હોય છે. બરાબર, સરકતી સ્વિચ હોય છે. અને ઉપર વાત કરીએ તો ઉપર જે ધન ધ્રુવ છે એ ડાયરેક્ટ બલ્બની સાથે કનેક્ટેડ હોય છે.
બરોબર છે। હવે સ્વિચ છે, સ્વિચનો એક વાયર છે એ પણ બલ્બની સાથે જોડાયેલો હોય છે, એટલે કે જો તમે સ્વિચને ઓન કરો ત્યારે શું થાય છે કે આ વાયર છે એ એક જે બલ્બના વાયર સાથે જોડાશે અને બલ્બ છે એ પ્રકાશિત થશે। ઓકે, હવે બીજી વાત કરીએ તો બલ્બની જે આસપાસનું જે વાતાવરણ છે, આવરણ છે, બરોબર છે, પ્લાસ્ટિકના કવરથી ઢંકાયેલું હોય છે અને અંદર છે એ પરાવર્તક ગ્લાસ આપેલો હોય છે, જેથી કરીને અહીંયાનો જે લેમ્પ છે એ પણ ભટકાઈને આગળ વધતો જ જાય। ઓકે, તો આ એક આપણે જે ટોચ છે, બહારની ટોચ એનું નિરીક્ષણ કરેલું છે, એનો આંતરિક દેખાવ છે એ પણ જોયેલું છે। હવે જોઈએ તો વિદ્યુતના વાહક એટલે કે સુવાહક તથા અવાહક, બરાબર છે, ઇલેક્ટ્રિક કંડક્ટર્સ અને ઇન્સ્યુલેટર્સ। તો વિદ્યાર્થી મિત્રો, એક સિમ્પલ અને સરળ ભાષામાં આપણે કહીએ તો સુવાહક એટલે કે જેમાંથી વહન શક્ય હોય એને સુવાહક કહેવાય, અને અવાહક એટલે જેમાંથી વહન શક્ય ન હોય। તો વીજળીનું જે વસ્તુઓમાંથી વહન થાય તેને સુવાહક કહેવાય, અને વીજળીનું જે વસ્તુમાંથી વહન ન થાય એને અવાહક કહેવાય છે। તો સુવાહક અને અવાહક વિશેનો ડિફરન્સ તમને ઇઝીલી ખબર પડી જાય એવો છે। જેમ કે લોખંડની કોઈ ચાવી હોય, બરાબર છે, તો એ વિદ્યુતનું શું છે, એ સુવાહક છે, બરાબર છે, લોખંડમાંથી વીજળી પાસ થઈ શકે। પણ હું એમ કહું કે અત્યારે જે તમારી પાસે ઇરેઝર છે, રબર છે, બરાબર છે, તેમાંથી વીજળી છે એ પસાર થઈ શકે તો ન થઈ શકે, બરાબર છે, તો એ છે વીજળીનું અવાહક છે। તો આવા જ ઉદાહરણો સાથે ચાલો પ્રવૃત્તિ નંબર 5 કરીએ વિદ્યાર્થી મિત્રો। આપણે શું કરવાનું છે, બલ્બ છે, બલ્બની વચ્ચે જે ગેપ છે એમાં આપણે સ્વિચ મૂકવાની છે। જો સ્વિચથી બલ્બ પ્રકાશિત થઈ છે એટલે આપણે કહી શકીએ કે વીજળીનું તે સુવાહક છે, બરાબર છે। તો આ રીતે આપણે ઘરની નોર્મલી વપરાતી વસ્તુઓ છે તેનો ઉપયોગ કરવાનો છે, જેમ કે જે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, લાકડાનો ટુકડો છે, એલ્યુમિનિયમની પટ્ટી છે, મીણબત્તી, સિલાઈ મશીનની સોય, થર્મોકોલ, બરાબર છે, આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરવાની કોશિશ કરવાની છે અને સાબિત કરવાનું છે કે કઈ વસ્તુ છે સુવાહક છે ને અવાહક છે। જેમ કે ચાવી છે ધાતુની છે તો તે પ્રકાશિત થાય છે, હા, બરાબર છે, એટલે જો પ્રકાશિત થાય તો સુવાહક, ન થાય તો અવાહક। રબર છે, રબર કેનો બનેલો હોય, રબરનો જ બનેલો હોય તો એ સુવાહક નથી। ફૂટપટ્ટી પ્લાસ્ટિકની છે તો એ સુવાહક, બરાબર છે, નથી। દીવાસળીની સળી એ લાકડું છે તો સુવાહક નથી। કાચની બંગડી છે, કાચ છે, એ પણ સુવાહક નથી। લોખંડની ખીલી, બરાબર છે, લોખંડની ખીલી ધાતુની તો એ સુવાહક છે। ઓકે, તો આ બધી વસ્તુઓ આપણને જોઈ છે। વિદ્યુતના સુવાહકની આપણે એક મસ્ત વ્યાખ્યા આપેલી છે, તો તેને યાદ રાખવાની કોશિશ કરીશું કે જે પદાર્થ તેમનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે તેને વિદ્યુત સુવાહક કહે છે, બરાબર છે। તો આપણે યાદ જ રાખવાનું છે કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તેને શું કહે છે, વિદ્યુતના સુવાહક કહે છે। ઓકે, હવે એવી જ રીતની અવાહકની હશે કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તેને આપણે વિદ્યુતના અવાહક કહેવાય છે। હવે જોઈએ સુવાહક અને અવાહકના થોડાક આપણે ઉદાહરણ લખવાના છે, જેમ કે લોખંડ છે, તાંબુ છે અને એલ્યુમિનિયમ છે, બરાબર છે, એ શું છે, સુવાહક છે। અવાહકમાં પ્લાસ્ટિક છે, લાકડું છે, રબર છે, એ બધા અવાહક છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે વિદ્યુતના જ્યારે આપણે પણ આવા નાના મોટા પ્રયોગો કરતા હોઈએ ને ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ તો સાવચેતી રાખવી જોઈએ, કારણ કે આપણું જે શરીર છે વિદ્યુતનું સુવાહક છે, બરાબર છે, અને જો એક માત્રાથી વધારે માત્રામાં વીજળી આપણામાં પ્રવેશી જાય તો આપણું શરીર છે એને નુકસાન થવાની સંભાવના છે, અને વધારે વીજળી પ્રવાહ છે આપણા શરીરમાંથી પસાર થશે તો આપણું જે મૃત્યુ છે એનું પણ ચાન્સ વધી જાય છે। તો ચલો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ પારિભાષિક શબ્દોમાં બલ્બ, બરાબર છે, તો બલ્બનો સ્પેલિંગ BULB। વિદ્યુતના સુવાહક એટલે કંડક્ટર છે। વિદ્યુત કોષ એટલે ઇલેક્ટ્રિક સેલ, બરાબર છે। વિદ્યુત પરિપથ એટલે ઇલેક્ટ્રિક સર્કિટ છે। આગળ જોઈએ ફિલામેન્ટ, ફિલામેન્ટનો ઉપયોગ લેમ્પમાં થાય છે, મેં તમને બતાવેલું હતું। વિદ્યુતના અવાહક એટલે ઇન્સ્યુલેટર, સ્વિચ, બરાબર છે, સ્વિચ ઓન અને ઓફ કરીએ છીએ આપણે, સેફ્ટી પિનથી સ્વિચ બનાવી હતી, અને ટર્મિનલ, ટર્મિનલ એટલે ધ્રુવો, જે લેમ્પમાં બંને ધ્રુવો હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। લેમ્પની રચના કંઈક આવી હોય છે, અને અહીં એક ધ્રુવ હોય છે અને અહીં એક નીચેનો ધ્રુવ હોય છે, બરાબર છે, આ બંને ધ્રુવો છે એ કનેક્ટેડ હોય છે। ઓકે, એની સાથે જ આપણો પાઠ નંબર 12 વિદ્યુત તથા પરિપથ અહીં પૂર્ણ થાય છે। થેન્ક યુ।